તો જો માર ભાઈ આવી ગયો છે તો કેતા તા નો આવે છે આવી ગયો ને આવી ગયો નક્કી નો આવે કાંઈ કામ હોય તો નો આવે જે કામ ગમે એવું હોય પણ હું ફોન કરું એટલે આવે જ તે જો આવ્યો ને ક્યાં આવ્યો પૂછતો એ આવ્યો લાડવા ખાવા તે ભલે ને માર ઘરે તો આવ્યો ને લાડવા ખાવા આવ્યો હોય કે ભલે ને આવ્યો લેરાનું સારું કરે ને બધાને હાથે નારો રાખી શુભેચ્છા આપું છું તો જો આજ તો પવન એટલો આમ છે અને સવારનો વરસાદ જે કાંઈ આવ્યો નથી તડકી નીકળી હતી જો સુરત તે થોડા દેખાય છે અને આજ તો જો કે આમ ખરાડ હોય એવું લાગે છે પણ હમણાં વરસાદ આવી જશે અડધી પોણી કલાકમાં કેમ કે વાદળા છે એટલે કાંઈ હજી ખરાડ હોય એવું લાગતું નથી અને આજે જવાનું ગામમાં એટલે ખેતરની જોઈએ કે ગામમાં જમવા ને કૃષ્ણ હજી ઉઠી જ છે અને મમ્મી તૈયાર કરતી હતી ગામમાં જમવા જવાનું એટલે જય માતાજી જય લેરાનાથ કેમ છો બધા મજામાં જ છો હું પણ મજામાં જ છું ફર્સ્ટ ક્લાસ નાઈન તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં પવન ને વરસાદની શરૂઆત થઈ ગઈ છે સવારમાં અને અમે તે વાતાવરણ થોડુંક આજે થોડુંક એમ દેખાય છે કે ઓછો આવશે એવું લાગે છે સતત જે વરસાદ આવતો હતો એટલો આજ નહીં આવે એટલે આજે આપણે જવાનું છે જમવા એટલે કે ગામમાં શ્રીમદ છે ઠેકાણે ત્યાં જમવા જવાનું છે જો આપણે કાલ કીધું હતું કે મારા ભાઈને ફોન કરીશ એટલે આવશે તો જો મારા ભાઈ આવી ગયો છે તો કેતા તા નો આવે છે આવી ગયો ને આવી ગયો નક્કી નો આવે કાંઈ કામ હોય તો નો આવે જે કામ ગમે એવું હોય પણ હું ફોન કરું એટલે આવે જ તે જો આવ્યો ને ક્યાં આવ્યો પૂછતો એ આવ્યો લાડવા ખાવા તે ભલે ને મારા ઘરે તો આવ્યો ને લાડવા ખાવા આવ્યો હોય કે ભલે ને તો આવ્યો જ ખરા ને ઘરે તા કૃષ્ણા તૈયાર થઈ ગઈ લાડવા ખાવા એ કીધું તારે જવાનું છે હાલો બધા લાડવા ખાવા હાલો હું તૈયાર થઈ ગઈ છું હાલો લાડવા ખાવા ક્યાં કૃષ્ણા તારા લાડવા ખાવા હા આજ તો મારે આવવાનું લાડવા ખાવા ક્યાં કીધું મારે આવવાનું છે ને તો જો બધાને ગામમાં જમવા જવાનું છે એટલે જો તૈયાર થઈ ગયા બધા કૃષ્ણ ની તે જો કૃષ્ણ ને મામા રમાડવા માંડ્યા છે હે કૃષ્ણ પેલા ફોન લઈ લેવાનો જો કીધું હામું નથી જોઈતી હે કૃષ્ણ આમ બોલાવજો આમ કે હામું જો આમ બોલાવ મામાને ખોળામાં બે ગઈ હામું નથી જોઈતી લે કીધું હાલો હવે જવાનું છે ગામમાં જમવા એટલે હું અને મારો હાલો જમવા વ્યા જઈએ હવે કારણ કે બપોર સડી ગયા છે એટલે હવે જમવાનું તૈયાર થઈ ગયું છે તો હવે જમી લેવી જમણવારી ચાલુ થઈ ગઈ છે એટલે વરસાદને લીધે ગાળાને એવું કાંઈ નાખ્યું નથી એટલે કાઉન્ટર બધા ઊભા રહી ગયા છે જો વ્યવસ્થિત હો બધું એક બે નહીં એવું જ હોય આમાં હાલો જમીન ઘરે આવી ગયા છે અને ગેસમાં રોટલી બનાવે છે ગેસમાં રોટલી ક્યાંય ભળે છે સુલે થોડું જવાનું હોય એકનું બનાવવાનું હોય સુલે ના એક રોટલી બે રોટલી એટલું ગેસ બનાવે સોલો જેગવી નાખવાનો હોય સુલો અત્યારે ચોમાસાનો કે જેગ હોય જેગવાય ને ઓલા નો જેગવાય જમવા ગયા માટલું લાડવાનું લેતું લાડવા હવે તારે નથી ખાવા શાક રોટલી બનાવીને ખાવ હા જો આપણે આજ મારે એકની ખાલી રસોઈ બનાવવાની હતી તો આપણે શાક ને ચા ને બધું મૂકી દીધું બે ગેસ એક હારે શરૂ કરી દીધા હટ થઈ જાય અત્યારે વરસાદ આવીને રહી ગયો છે અને ખરેખરની તડકી કાઢે છે એટલે કે ખરાડ આપી છે થોડી ઘણી પણ હજી અત્યારે આવા તડકામાં કામ તો ન થાય દવા છાંટવી જેવું કાંઈ કામ હજી થશે નહીં કારણ કે જે વરસાદના હરોળા ઉપર હરોળા આવતા રહેશે એટલે જે નક્કી નથી વરસાદનું કે કેટલો આવે અને ક્યારે આવે એનું કાંઈ નક્કી છે નહીં આપણે ઢોરે બહાર ફેરવી લીધા છે કેમ કે આ બપોર પછી જો ખરાડ છે એટલે વરસાદ આવતો નથી તડકી નથી પણ ખરાડ છે આમ વાદળાની એવું છે પણ જો આપણે ભેંસની બહાર ફેરવી લીધી છે અને બીજા ઢોર આમ બાંધ્યા છે કેમ કે બધા એમ કે આમાં એમ નથી એટલે અડધા આમ બાંધ્યા છે ને એને નાખી દીધી છે જોકે પવન ને એવું તો એવું ને એવું જ છે પણ થોડીક ખરાડ દીધી છે એટલે જો અડધા ઢોર અહીંયા બાંધી દીધા છે આજ તો જો કે દવા છાંટવા ગયા છે રીંગણીમાં અને કેમ કે હમણાંથી કાંઈ દવાઈ તે છટાતી નથી વરસાદ ઝડફડ આવતું હતું સટના દી શરૂ થયો તો તે આજ નોમ થઈ ગઈ દશેમ થઈ ગઈ તો હજી આજ ખરાડ દીધી તે બપોર પછી
બપોર પહેલાં જો કે મસરી એમને આવતું હતું ઝરફરાટ. તો મિત્રો ખરાડ આપી દીધી છે ને હવે આપણે આવી ગયા છીએ દવા છાંટવા માટે. તો જો આપણે 5 કરોડ વાળો ગેટ બંધ છે, ખોલવો પડશે. ઓટોમેટિક છે, તરત ખુલી જાય ગેટ. આપણે એવો ભારે મજબૂત ગયો ને આમ મોંઘો ગેટ રહ્યો એટલે ઓટોમેટિક ખુલી જાય. અને આપણા વાડીમાં હજી પાણી ચાલુ જ છે, બંધ થયું નથી કાંઈ. વધો ભીરો છે ને એમાંથી જો પાણી હેલું જાય છે. આપણે અત્યારે જવાનું છે દવા છાંટવા. રીંગણીમાં દવા છાંટવાની છે, કારણ કે હાથે માટે પહેલાંની દવા છાંટી જ નથી એટલે હવે છાંટવી પડશે દવા. મિત્રો જો કૂવો આખો ભીરો જ આપણો ને જો આવલ પડી ગઈ. મોટું કેવડું મોટું ઝાડવું હતું આપણે પડી ગયું છે કૂવાની પડખે. અને કૂવામાં જો આટલું પાણી બહાર જાય છે. આમ ગણો ને તો 3 થી 4 મોટરનું પાણી તો અત્યારે કૂવામાંથી બહાર હેલું જાય છે. અને કૂવો આખો ભીરો છે. કૂવાના કાંઠે મોટી એવડી મોટી આવડ હતી એ પણ પડી ગઈ છે. એટલે બહુ મોટું નુકસાન થયું છે અમારા ખેતરમાં. સાંજ પડી ગઈ છે ને આપણે ખેતરમાંથી ઘરે આવતા રહ્યા છીએ. અને હવે આજનો વ્લોગ આપણે પૂરો કરીશું. તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો.